જય દ્વારકાધીશ મિત્રો સત્ય ઘટના। સર, આ મારી પત્ની છે। અમારા લગ્ન પહેલાં એને એક દગાબાજ પુરુષની સાથે સંબંધ બંધાયો હતો। લગ્નનું વચન આપીને પેલા લંપટે આ છોકરીને પીંખી નાખી। પૂરા 5 વર્ષ સુધી એનું જાતીય શોષણ કર્યું। છેવટે આને ખબર પડી કે એનો ભાવિ પતિ તો ભૂતકાળમાં પરણી ચૂકેલો છે। એને તો પત્ની છે અને બાળકો પણ। મારા કૃષ્ણલિંગ રૂમમાં બેસીને એક યુવાન એની પત્નીનો ખરડાયેલો ભૂતકાળ વર્ણવી રહ્યો હતો। આ છોકરીને હૈયું નંદવાઈ ગયું। સર, કોમાએ તો કયારનુંય નંદવાઈ ચૂક્યું હતું। 4 વાર એ એબ્રોશન કરાવી ચૂકી છે। હું એને લઈને તમારી પાસે એટલા માટે આવ્યો છું કે એક મિનિટ પ્લીઝ, મને જરાક કળ વળવા દે ભાઈ। મેં એને અટકાવ્યો। આ યુવતી જેના ભૂતકાળ વિશે તું આ બધું કહી રહ્યો છે તે ખરેખર તારી પત્ની છે? યસ સર। એના ભૂતકાળ વિશે તને ક્યારે ખબર પડી? શરૂઆતથી જ અમારું લગ્ન થયું એની પહેલાં મને ખબર હતી। એણે જ મને કહ્યું અને તો પણ તમે આનો સ્વીકાર કર્યો? હું એવા અસંખ્ય પુરુષોને જાણું છું જેમણે લગ્ન પૂર્વના ઇન્ટરવ્યૂ વખતે સુંદર અને સુયોગ્ય યુવતીનો માત્ર એટલા માટે અસ્વીકાર કર્યો હોય કે એ છોકરીને કોલેજ કાળમાં કોઈ બોયફ્રેન્ડ હતો। વિજાતીય મિત્રી પછી ભલેને તે સાવ નિર્દોષ હોય તો પણ આ દેશનો પુરુષ માફ કરી શકતો નથી। પત્નીના પર્સ સૂંઘતા, કબાટો ફંફોસતા અને ટેબલના ખાના તપાસતા ધણીઓ મને તો માણસને બદલે પોલીસ ડોગ બનવા માટે વધુ લાયક લાગે છે। અફસોસ, આપણે એમને કૂતરા કહી શકતા નથી આવા જગતમાં। ભારત જેવા રૂઢિચુસ્ત દેશમાં તારા જેવો પુરુષ મેં આજે પહેલી વાર જોયો। મારું સ્ત્રી દક્ષિણભર્યું ભાષણ સાંભળીને એ હસ્યો। આવી લેક્ચરબાજી જાળવવાથી સ્ત્રીઓનું કંઈ નહીં વળે સાહેબ। કોમેન્ટ્રી આપવાથી ક્રિકેટ નથી બની જવાતું। મેદાનની વચ્ચે ઊભા રહીને શોએબ અખ્તરના ઝંઝાવાતી દાઢાને બાઉન્ડ્રીની પેલે પાર મોકલી શકો તો જ તમે સચિન થઈ શકો। એક નિર્દોષ પ્રેમઘેલી કિશોરીને લગ્નની લોલીપોપ પકડાવીને બધી જ રીતે બરબાદ કરી મૂકનાર કોઈ મવાલીની ગુચાલમાંથી છોડાવીને પાછી અગ્નિની સાક્ષીએ એનો હાથ પકડવો એ જેવા તેવાનું કામ નથી સાહેબ। એના માટે 56ની છાતી જોઈએ। ધારી લે કે તે આની સાથે લગ્ન ન કર્યા હોત તો એણે આપઘાત કર્યો હોત। આ ધારવાની વાત નથી। એક સાંજે એ મારી દુકાને વંદા મારવાની દવા લેવા આવી હતી। એ અમારી પ્રથમ મુલાકાત હતી। મેં મજાકમાં પૂછ્યું કે આ દવા વંદા માટે લઈ જાઓ છો કે તમારા માટે? જવાબમાં પહેલાં એની આંખોમાં આંસુ ફૂટ્યા, પછી જીભ ઉપર શબ્દો। એ જ રાત્રે મેં નિર્ણય લઈ લીધો। બીજા દિવસે આર્ય સમાજમાં જઈને અમે પરણી ગયા। તારા પરિવારમાં કોઈએ વિરોધ ન કર્યો? મારા માતા પિતાને મારા સહિત કુલ 4 દીકરાઓ છે। અમારે 4 દુકાનો અને એક મોટું મકાન છે। મારા પિતાએ સર્વ ઉપજિત મિલકતમાંથી વારસદાર તરીકે મારું નામ રદ કરી નાખ્યું, ધંધામાંથી કાઢી મૂક્યો, ઘરમાં એક અલંગ ઓરડી કાઢી આપી, એ પણ સમય આવ્યો ખાલી કરી આપવાની શરતે।
આજે હું ચાની લારી લઈને ઊભો છું. શહેરના જાણીતા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર, જ્યાં અત્યાર સુધી મોટી દુકાનમાં શેઠ તરીકે ગાદી ઉપર બેસતો હતો, એનાથી 5 ફીટ છેટે કોરોની સીનવાળા સ્ટોટ ઉપર કાળી મેસ જેવી તપેલીમાં ચા ઉકળતો ઊભો રહું છું. પણ હું ખુશ છું સાહેબ. એક યુવતીને મેં મરતા બચાવી છે. આ યુવતીનું નામ તપન, એની પત્નીનું નામ તૃષા. તપન એટલે મારી જિંદગીમાં મેં જોયેલો સૌથી બહાદુર અને સૌથી ઉદાર પુરુષ. બોલ, શું પૂછવું છે? સામાજિક વાત પૂરી થઈ એટલે સારવારની વાત મેં શરૂ કરી. તપન એની તૃષાને લઈને મારી પાસે એટલા માટે આવ્યો હતો કારણ કે એ સગર્ભા હતી. હજુ તો સાવ શરૂઆતનો તબક્કો હતો, પણ તૃષાને સતત પેઢુનો દુખાવો રહ્યા કરતો હતો. 1-2 વાર એને રક્ત સ્ત્રોતના 2-4 ટીપા પણ દેખાયા હતા. બંને જણા ગભરાયેલા જણાતા હતા. ઘરમાં કોઈ વડીલોનું માર્ગદર્શન મળવું અશક્ય હતું. હવે શું થશે એની ચિંતામાં મારી પાસે દોડી આવ્યા હતા. મેં તૃષાને તપાસી લીધી. પછી જરા પણ શબ્દો ચોર્યા વગર મેં વિજ્ઞાનને બોલાવવા દીધું. તમે આપેલી પૂર્વ માહિતી અને મેં કરેલી શારીરિક તપાસ, આ બંનેને આધારે હું એટલું કહીશ કે તૃષાની આ ગર્ભાવસ્થા પૂરા મહિના સુધી પહોંચવી ખૂબ જ મુશ્કેલ છે. વારંવારના એબ્રોશનથી એનું ગર્ભાશયનું મુખ ઢીલું પડી ગયું છે. એ ઉપરાંત બીજી 2-3 મુશ્કેલીઓ પણ નડી શકે તેમ છે. એને સંપૂર્ણ આરામ, મોંઘી દવાઓ અને ખાસ પ્રકારના ઇન્જેક્શનનો તેમજ રેગ્યુલર તબીબી માર્ગદર્શનની જરૂર પડશે. વારંવાર સોનોગ્રાફી જેવા પરીક્ષણો પણ કરતા રહેવું પડશે. તમે આ બધું કરી શકશો? તૃષાની નજર જમીન તરફ ઢળી ગઈ. જેનો પતિ ચાની લારી ચલાવતો હોય એ સ્ત્રી ઘરકામ માટે નોકર ક્યાંથી રાખી શકે? નોકર ન રાખે તો એ આરામ સી રીતે કરી શકે? રસોઈનું કામ તો ઠીક છે, પણ કચરા પોતા અને કપડાં વાસણ, આ 4 કામ એવા છે જે કરવા માટે એણે બેસવું પડે અને પેટ ઉપર દબાણ લાવવું જ પડે. પછી પેટનો દુખાવો મટે સી રીતે? અને અંદર ઉછરાતો ગર્ભ ટકે સી રીતે? આ ઉપરાંત મોંઘી દવાઓ અને મોંઘા ઇન્જેક્શનો. કોઈ પણ માણસ વિચાર કરતો થઈ જાય. પણ તપને તત્ક્ષણ નિર્ણય લઈ લીધો. મને કહેવા લાગ્યો, અમે ગરીબ છીએ એટલે અમને મા બાપ બનવાનો હક નથી. શું તમે એટલું કેમ ન કરો? તૃષાની સારવાર તમારી રીતે શરૂ કરી દો. મારી પાસે હાલમાં 1 પણ પૈસો નથી, પણ મારું વચન છે કે ભવિષ્યમાં ધીમે ધીમે કરીને હું તમારું પૂરેપૂરું બિલ ચૂકવી આપીશ. ભાઈ, આવું કહીને અત્યાર સુધીમાં અસંખ્ય દર્દીઓ મારું મુંડન કરી ગયા છે. હવે હું એવા તબક્કે પહોંચી ગયો છું કે પ્રેસિડેન્ટ ઓબામા $1 ઉધાર રાખવાની માગણી કરે તો એ હું મિશેલની સારવાર ન કરી આપું. પણ તારી વાત હું સ્વીકારી લઉં છું. જે પુરુષ એક ચૂથાઈ ગયેલી સ્ત્રીને પત્નીનો દરજ્જો આપી શકે છે, એ મારા પૈસા ઓળવી જવાનું પાપ તો નહીં જ કરે. આટલું કહીને મેં પેન હાથમાં લીધી. પ્રિસ્ક્રિપ્શન પેપર ઉપર અક્ષરો પાડવાનું સાચું કહું તો એક ન જન્મેલા બાળકને એનો જન્મવાનો અધિકાર આપવાનું પવિત્ર કાર્ય શરૂ કર્યું. અને એ સાથે જ
ખર્ચાના આંકડાનું મીટર પણ જોશભેર ધૂમવાનું શરૂ થઈ ગયું. હું જાણતો હતો એક ક્ષણથી તૃષાની પ્રસ્તુતિ જે સંભવિત સિઝેરિયનમાં પરિણમી શકતી હતી, ત્યાં સુધીનો ખર્ચ હજારો રૂપિયાનો જંગ હોઈ શકે, અને એ બધો ખર્ચ મારે જ ભોગવવાનો હતો. મેં હસીને તપનની સામે જોયું. મારી જિંદગીમાં એ પહેલો માણસ હતો જેના વચન ઉપર ભરોસો મૂકીને હું આટલું બધું જોખમ ખેડી રહ્યો હતો. તૃષાને ચોથા મહિને ગર્ભાશયન મુખ ઉપર ટાંકો મારવો પડ્યો. માત્ર ઠંડકના ઇન્જેક્શનોની મૂળ કિંમત જે ભાવે ડૉક્ટરોને મળે તે ગણું તોય 3000 રૂપિયા થઈ જતા હતા. છેલ્લા 2 મહિના ભયંકર ગયા. અધૂરા માસે સુવાવડ ન થઈ જાય એ માટે તુષારને મારા નર્સિંગ હોમમાં દાખલ કરવી પડી. સદભાગ્યે સુવાવડ નોર્મલ થઈ શકી. એ તમામ ખર્ચનો સરવાળો કરવા હું બેઠો ત્યારે આંકડો એટલો મોટો થયો હતો કે મારે એમાં 3 વાર કાટછાટ કરવી પડી. આખરે 5000 રૂપિયા ઉપર મેં મળતું માર્યું. તપન અને તૃષા તેમની દીકરીને લઈને વિદાય થયા. એ વખતે 5 વર્ષ વીતી ગયા. ન તપન દેખાયો, ન તૃષા. મારા પૈસા દેખાવાનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો. તપને જે જગ્યા વર્ણવી હતી ત્યાંથી ક્યારેક મારે પસાર થવાનું બનતું હતું. મેં નજર ઘુમાવી. ચાની લારી ક્યાંય દેખાતી ન હતી. મને આટલી હદે છેતરી જનાર મારી જિંદગીમાં આ પહેલો પુરુષ હતો. હમણાં એક સંગીતાના જલસામાં હાજરી આપીને ઘરે આવ્યો ત્યારે આયા બહેને મારા હાથમાં એક કવર મૂક્યું. અંદર 3000 રૂપિયા રોકડા હતા અને આ પત્ર. સાહેબ, આપ કદાચ મને ભૂલી ગયા હશો, પણ હું ન તો આપને ભૂલ્યો છું ન આપના કરજને. હાલ પૂરતા 3000 રૂપિયા આપી જાઉં છું. બાકીના 2000 ગમે ત્યારે ચૂકવી આપીશ. તૃષા મજામાં છે. સિલ્કીને ગઈકાલે 7મું વર્ષ બેઠું. મેં બીજા વિસ્તારમાં ચાની કિટલી શરૂ કરી છે. મારા મા બાપે અમને ઘરમાંથી એ જ વખતે હાંકી કાઢેલા જે સમયે સિલ્કીનો જન્મ થયો હતો. ખૂબ હેરાન થયા પછી હવે અમે થોડા ઘણા સેટલ થયા છીએ. જ્યાં સુધી 2000 રૂપિયા ભેગા નહીં થાય ત્યાં સુધી હું આપને મારું મોં નહીં બતાવું. લીખતીને આપનો જીવનભરનો લેવાદાર તપન. પત્ર વાંચીને હું તડપી ઉઠ્યો. મારા હાથમાં 3000 રૂપિયા હતા. એમાંથી મને એક પ્રમાણિક માણસના પરસેવાની સુગંધ આવી રહી હતી. આ રૂપિયાની પાછળ સિલ્કીના નાસ્તા, ભણતર, દૂધ અને કપડાની અછત ડોકાતી હતી. મારે કહેવું હતું કે તપન, હવે બાકીની રકમ આપવા માટે ના આવીશ. હું તારું બિલ સર્વેચ્છાએ માફ કરું છું, પણ મારે આ વાત એના કાન સુધી કેવી રીતે પહોંચાડવી? મિત્રો, તમને અનુરોધ કરું છું, જો કોઈ ચાની લારી ઉપર ગરીબના અચડા હેઠળ છુપાયેલો આ અમીર પુરુષ દેખાઈ જાય, જો એની આસપાસમાં ચિથરામાં વીંટાળેલી એક રાજરાણી ઊભેલી હોય, જો આજુબાજુમાં એક 7 વર્ષની દીકરી રમતી હોય, તો એને એટલું કહેજો કે હવે પેટે પાટા બાંધીને 2000 બચાવવાની કોશિશ ન કરે. મારી આજ સુધીની જિંદગીમાં આટલો જીદી માણસ મેં આ પ્રથમવાર જોયો છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય
તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.